150 ની બે જોડી 150 ની બે જોડી ખાલી કરવાનો ભાવ અલા બચ્ચાનું પાટલું બચ્ચાનું ઉછે જે જોઈ બચ્ચામાં અલા 10 ની કાકડી એ હાલો તોરણ એ ભાઈ તોરણ લઈ લો ને હવાનું કઈ વેચાણું જ નથી એ ભાઈ એક એક લઈ લો એક એ હાલો 100 રૂપિયામાં જે જોવે એ રમકડું હાલો 100 રૂપિયામાં હાલો ભાઈ હાલો કિસ્સા કાતરોથી સાવધાન કિસ્સા કાતરોથી ખાસ લે ખાસ સાવધાન તો ભાઈ આપણી દુકાને આવજો ઠંડા પાણી પીવા બચ્ચામાં રમકડા જે જોવે આવો ચશ્મા લઈ લો ચશ્મા 10 રૂપિયાના કિસ્સા કાતરોથી સાવધાન એ ભાઈ બધાને ઘરાકી તો થાય છે ને હા તો વાંધો નહીં કિસ્સા કાતરોથી સાવધાન એ હાલો હોમાં જે ગગા શેઠ ક્યાં વયા ગયા છે એ ગગા શેઠ ક્યાં વયા ગયા તા પાછા એ ગુકુયા પાછો મેળો કરવા જતો ગુકુયા જો મેં કીધું તું ને ગગા શેઠ મેળામાં ન વયા હતા તો મારે નહીં મેળો કરવા જવાનું એ ગુકુયા મેળો કરવા જતો પણ વેપાર કરવા જતો ગુકુયા લે કેમ ફુગા લઈને વેપાર કરવા જો ગુકુયા હા. તો ધંધો હારો થાશે ગુકુયા અહીંયા ખોટ આવે એવું છે ગુકુયા લે કેમ ખોટ આવી મસ્ત કે મેળો ઉભો કર્યો ને ગુકુયા હા 500 રૂપિયા ફી ઉઘરાવે બોલ એક જગ્યાની 500 રૂપિયા ફી લે તો બોલ લે હા તો આ બધો મસ્કાનો જ પ્લાન છે હા. પાછો કે મેં આયોજન કર્યું એ ગગા શેઠ મેળામાં જાવું જ નથી તો ગુકુયા મેળાનું તો બાનું છે એ ધંધો કર્યો એ બાને મેળાના બાને હા એમાં તો છે હવે મારે મેળામાં નથી જવું લે એ ગુકુયા પાછો મેળામાં જાવ તો લે કેમ એ હવે ધંધો કરીને આવું જો તું ગુકુયા ગગા શેઠ પાછા માર નો ખાતા ધ્યાન રાખજો કષ્ટ લાગશે ભાઈ હાલો જે જોવે બચ્ચા ખાઈ કોઈનો ભાવ હાલો આમ હાલો ઘરમાં ટીંગાડો નો એ ભાઈ 10 રૂપિયા આપો ને આ થઈ રહ્યું એટલે તમારો ધંધો સારો હાલે હો આવી જા એ ભાઈ 10 રૂપિયા આપો ને બોણી નથી થઈ જો બોડી તો થઈ તો છે આ એક હજી આવી છે બોણી 10 રૂપિયા આપો ને આમ જો મારે એક હાથ 100 નથી રૂપિયા આલ્યો લેતો જા વાહ તમારો ધંધો સારો હાલે હો તમે તારે એ ભાઈ 10 રૂપિયા આપો ને હા હાલો લેતો જા આહા. એ દાદા 10 રૂપિયા આપો ને એ પણ હજી હવાની અહીંયા બોણી જ નથી થઈ હું તને કેમ 10 રૂપિયા આપું એ દાદા આમ જોવો મારે એક હાથે નથી એક પગે નથી જો તો બે લે એ દાદા હાથ ભાંગી ગયેલો છે તો તું ખોટું બોલતો છો બરે તો હાથ ધોવા દેતો એ દાદા આયા હાથ્યો કેમ ખોટું બોલે હે આવી ભીખ માંગવા આવે હાથ ખોટો બચાઈ નાલ નીકળ આગળ અહીંયા કાઈ નથી ભીખ હાલ આવો ને આવો ભિખારી આવી જાય આગળ નીકળ આમ હા હા હમું ડોમાઈ હા બોણી નથી ભિખારી આવી 10 રૂપિયા આપો ને હવે આ તમે ભાડી ગયા કામે છોટી જાવ આમ જઈ એક હાથ ભાંગલો છે આ બીજો આજરો 10 રૂપિયા આપો ને તમારો ધંધો હારો હાલ છે કાઈ નથી દેવા બીજો હાલો ભગવાન ભલું કરશે તમારું આપો ને હવે કાઈ નથી દેવા ભાગો ને ખિસ્સા કાતરુઓથી સાવધાન મેળામાં આવેલ તમામને જણાવવાનું કે ખિસ્સા કાતરુઓથી સાવધાન ખિસ્સા કાતરુઓથી સાવધાન તો તમને બધાને ખાસ જણાવવાનું કે આપણા ગામમાં સૌપ્રથમવાર મેં મેળાનું આયોજન કર્યું છે તો જો મેળાનું આયોજન સક્સેસ જાય તો દર મહિને આપણે મેળાનું આયોજન કરશું તો મેળામાં આવેલ તમામને જણાવવાનું કે ખિસ્સા કાતરુઓથી સાવધાન ભાઈ હું આવ્યા હે ભાઈ 10 રૂપિયા આપો ને મારે એક હાથ નથી પેલા તમે અમારા શેઠને પૂછીને આવ્યા ના ના ખિસ્સા શેઠ આ કોણ આવ્યો હે કોક આવી ગયું માંગવા 10 રૂપિયા આપો ને ભાઈ 10 કોણ છે એ ભાઈ એ મારી વગર વઈ આવો હું શેઠ છું બતાવ બોલો ભાઈ શું છે એ ભાઈ આમ જો ખાવાનું કઈ ખાધું નથી એક હાથ નથી એક હાથ ભાંગી ગયો ભાઈ ખાવાનું આપો ને કાંઈક 10 રૂપિયા આપી ગયો ભાઈ હા એ બધું તો ઠીક છે પણ આ મેળામાં તમને આ ભીખ માંગવાની પરમિશન કોઈ આપી મેં આમાં થોડી પરમિશન લેવાની હોય ભાઈ પણ આ મેળાનું આયોજન છે ને મેં કરેલું છે એટલે તમારે મારી પરમિશન લેવી પડશે અને જો તમારે આ મેળામાં ભીખ માંગી હોય ને તો તમારે મને 500 રૂપિયા દેવા પડશે લાવો 500 હાલો કેટલા 500 રૂપિયા 500 રૂપિયા તો આમાં મને કોઈ આપે નહીં આમ જોવો તો ખરા ભાઈ ઈ મારો સવાલ નથી ભાઈ તમે 500 આપો લો નકર ગામમાં જઈને ભીખ માંગો હાલો મેળામાં નહીં ના ના માગવા જો ને 10 રૂપિયા આપો ને અરે 10 રૂપિયા એક મિનિટ હો હા બસ 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 ગગા શેઠ નાટક બંધ કરો હો હું ઓળખી ગયો અને આ શું છે ભરત એ ગગા શેઠ તમને હવે મેં આવો નતો ધૈર્યા હો આમ જોવો તો ખરી
આય આમ બધા જો તો ખરી દાંત કાઢો એ મસ્કા તું મેં આમાં ધંધો નથી કરવા દેતો પણ ભીખ તો માગવા દે મને. પણ ગગા શેઠ 500 રૂપિયા આપો પછી ધંધો કરો અહીંયા. 500 થોડા હોય. 500 ન હોય ને નહીં. તો ઓ બાપા ઓ બાપા ઓ બાપા. હાલો મેળાની બહાર કાઢો કાઢો તો ગમારીને બહાર કાઢો એને નીકળે નીકળ કાઢો. ઓ બાપા એ બારું બાર્યો એલા મારું ઘર છે હું બહાર ઉભા રહ્યો. તમારું ઘર ક્યાંથી હોય ગગા શેઠનું ઘર છે? ગગા શેઠ હું પોતે. હે હા એ ગગા શેઠ આવા મેલા લુગડા પહેરીને કેમ આટા મારો છો તો? એ કુકુયા મેળામાં જોઠો ને. તે મેળામાં નવા લુગડા પહેરીને જવાનું હોય, આવા મેલા પહેરીને થોડું જવાનું હોય. એલા ગરીબ માણસ બનીને જોઠો ધંધો કરવા પૈસા માંગવા. હે હા એ ગગા શેઠ ગરીબ માણસ બનીને તમારે કઈ પૈસા માંગવા જવાય? તમારું કવડું મોટું નામ શેઠ કેવાવ શેઠ. એ કુકુયા પેલા તું મને ઈ કે મેળામાં ધંધો કરવાની કેવી મજા આવે? હા રમકડા ને એવું બધું વેચવા જવાય. તો ફૂગા ને એવું વેચી તોય મસ્કો છે ને 500 રૂપિયા માગે. શેના? એટલે ભાડું એનું. હે તો ગરીબ માણસ બની જો તોય 500 રૂપિયા માંગ્યા. બોલ કુકુયા લે બોલ માગવા વાળા આગળ 500 રૂપિયા લે. તો મેળો તો બાકી કેવા પડે હું. મસ્કે ધીબી નાખ્યો મેં વચ્ચે. મને મેળામાં જેટલું પબ્લિક આવ્યું હતું ને બધાય મારા દાંત કાઢ્યા. એ ગગા શેઠ મેળામાં ધંધો કરવા છે ને આ ફેરે હું જાવ હવે. લાલા કુકુયા મસ્કો મારશે હો. અરે ના ના વટથી ધંધો કરવાનો છે. જો હું જાવ હમણાં પૈસા કમાઈને જ આવું. 500 રૂપિયા એલા માગ છે મસ્કો ભાડું. 150 ની બે જોડી ખાલી કરવાનો લઈ લો કાકા ટોરન લઈ લો એ કાકા એ 100 રૂપિયા ને રમકડા એ જે જોવે ઈ 100 રૂપિયા. લાવો 10 રૂપિયા. બાય બાય. લાવો 10 રૂપિયા લાવો. 10 રૂપિયા લાવજો. એ દાદા 10 રૂપિયા લાવો. પેલા વગાડો ઢોલ પછી આપું ને. હા હા અલ્યા હા 10 રૂપિયા. હા દાદા મજા આવી ગઈ ને? અરે એકદમ મજા આવી ગઈ હો. હા એ લાવો 10 રૂપિયા લાવો. ખિસ્સા કાતરુંથી સાવધાન. એ ભાઈ 10 રૂપિયા લાવો લ્યો. શેના 10 રૂપિયા? હા માગવા આવી ને મેં 10 રૂપિયા મેળો. જો ભાઈ પેલા તમને શોખવટ કરી દઉં. આ ગામમાં છે ને પહેલી વાર મેળાનું આયોજન મેં કરેલું છે એટલે જો તમારે અહીંયા પૈસા માંગવા હોય ને તો પેલા તમારે મને 500 રૂપિયા દેવા પડશે. ના રામ ક્યાં તારે આગળ જ માગું. લાવો 10 રૂપિયા લાવો. એ ભાઈ હવે તું છે ને અહીંથી તારો ઢોલ લઈને વ્યો જા નકર તુંય વ્યો જા તારો ઢોલે વ્યો જા હે હો. હવે નીકળો. કેમ વળી વૈયા જાય એટલે વળી હું વળી. હું વળી ઉભા રહો. પૈસા એ માંગે વળી. હાલો હવે ભાગો હાલો. એ પણ મેં પૈસા માંગ્યા એવું કરવા લઈ ગયો. પણ લઈ જ જાય ને આ મેળામાં માંગ્યા બરોબર. આ મેળાનું આયોજન તો મેં કરેલું છે. હા તે કાંઈ વાંધો નહીં. કર તું મેળાનું આયોજન કર. કરેલું છે. હજી તો હમું જવા પાછા એમ. ખિસ્સા કાતરવાથી સાવધાન. હાલો 100 એ ભાઈ મેળો આયા નથી. મેળો છે ને મસ્કેન દુકાને છે ન્યા જાવ વગાડો. ત્યાંથી તો આવ્યો. હે તું કોકુયા હા મેળામાં જોકર બનીને હું માગવા ગયો ને પૈસા તે 60-70 રૂપિયા માંગ્યા હતા ગગા શેઠ. પછી ત્યાં લાઈ તે હું મસ્કો બંડીને ખિસ્સામાં કાઢી ગયો પૈસા બધા. એલા ગોકુયા મસ્કો બહુ નડે હો ગોકુયા. હવે મેળામાં નહીં જવું આપણે. એ ગોકુયા એક પ્લાન છે છેલ્લો મારી પાસે ગોકુયા. હવે તમારી આગળ જે પ્લાન હોય ને એ તમે પ્લાન વાપરજો, મારે નહીં થવું. હવે જો ગોકુયા મેળો બંધ કરાવી દઉં જો તું. હે મેળો બંધ કરાવી દઈશું? હા લે બોલ મેળો કેમ બંધ કરવો? એ તો બધા વેચવા વાળા વેચ્યા કરશે, બધા ભેગા તો ગગા છે ને મારશે. મેળામાં ધાકો આવ્યો. અરે 10 લાખ અરે તે નોકરું કેવાનું લા દસ એ બધા પૈસા આપી જો. આ એક પછી લા દસ અરે
પૈસા કાઢ. હા તે લાવો 500 રૂપિયા દેવા ને તમારે પૈસા બધા માંગવા હોય તો. તું મારી પાસે પૈસા માંગા? હા હું કોણ છું તને ખબર છે? કોણ હું પૈસા માંગવા વાળા? ડાકુ છું, ડાકુ યાર. હે એ મેળામાં ડાકુ આવી જા ભાગો. જોયું ને, હવે આ ગામમાં કોઈ દિવસ મેળો નહીં ભરાય. યાર!